બનાસ ડેરીની ચૂંટણીને બિનહરીફ બનાવવા માટે કવાયત તેજ કરાઈ છે। ફોર્મ પરત ખેંચવાના પહેલા દિવસે નાંતા બેઠક પરથી 2 ફોર્મ પાછા ખેંચાયા। વિજયસિંહ બારડ, જવાનજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યા। અમૃત પરમારના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યા છે। નાંતા બેઠક પર 5 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો મેદાને છે। બનાસ ડેરીના ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે। ઓનલાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, હાલ ફોર્મ જે ઘણા પરત ખેંચાયા છે તે વિશે વધુ જાણકારી, કારણ કે હવે ટૂંક સમયમાં જ ચૂંટણી છે। જી મિત્ર, વાત કરવામાં આવે તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને તેને બિનહરીફ બનાવવા માટેની કવાયત છે તે ખૂબ જ તેજ થઈ ગઈ છે। 7 જેટલા ડિરેક્ટરો છે તે બિનહરીફ થયા છે, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ બિનહરીફ થયા છે। જોકે આખી જે પેનલ છે તે બિનહરીફ થાય તેના માટે જે સહકારી આગેવાનો છે તે પ્રયત્નો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે દાતા જે ડિરેક્ટરની બેઠક હતી તેમાંથી જે ફોર્મ છે તે પરત ખેંચાયા છે। વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોરે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું છે અને અમૃતભાઈ પરમારના સમર્થનમાં તેમને ફોર્મ છે તે પરત ખેંચ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 તારીખ છે। તે પહેલા જ હવે એકાએક જે તમામ જે ફોર્મ ભરેલા જે ઉમેદવારો હતા તેઓ ફોર્મ પરત ખેંચી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક બનાસ ડેરીની ચૂંટણી છે તે સંપૂર્ણપણે બિનહરીફ થઈને ચૂંટણી ન યોજાય તેવા પ્રયત્નો છે તે હાલ ધરાઈ રહ્યા છે। જી મિત્ર, બિલકુલ અલ્કેશ, આભાર માહિતી